વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણા દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે એવું વિચાર્યું કે દિવસના 2 બ્લોગ નાખીશ. એક બ્લોગ નાખવાના ઠેકાણા નહીં, 2 બ્લોગ નાખવાનું વિચાર્યું. જોઈએ હવે કેમનું થાય. બને આવી 2 મિનિટ પંચાયત કરી લીધી, બહાર અંદર આવી ગયા. હવે શાક સમારીએ, શાક વઘારવું, પછી રોટલી લોટ બાંધી દીધો. કરીશું જેની જેની બની બતાવું તમને. બધું થયું શાક વઘારીએ. હવે તેલ ગરમ થાય છે, જીરુંનો વઘાર કરીશ. લસણ વગર તો ભાઈ આપણું શાક અધૂરું. તેલ ઉડ્યું યાર. થોડી હિંગ નાખીશું હવે અંદર. જોડે જેનુડો ઊભો છે. જેનું શું ખાય છે તું? શું ખાય છે? શું ખાય છે? જેનુડામાં પહેલાં મારું કામ અને કામવાળી હતી ને તો 3 વાગે પૂરી થતી. હવે મારું કામવાળી છોડાઈ દીધી એટલે 12 સાડા 12 પૂરી થઈ જાય. મજા આવે વહેલું કામ પૂરું થાય ને, પણ આમ થોડી વાર કંટાળો આવે. શું કરીશું પણ આમ મજા આવે. કાંઈ વહેલું કામ તો પૂરું થઈ ગયું. એવું બધું છે. તો ચલો શાક વગાડ દો, પછી હું તમને એક વસ્તુ બતાવું. તમને શું બતાવતી હતી? મેં સ્કિન કેર ને હેર કેર ચાલુ કર્યું. સ્કિન કેર તો કરવાની જરૂર નહીં, પણ ખાલી એક ડાઘો નાક પર પડ્યો છે કે થોડો દેખાય છે. એના માટે ટ્યુબ લાવી છે, એનાથી ખાસો એવો મોટો છે. પણ મેં હેર કેર, કારણ કે મને વાળ એટલા ખરાબ રીતે ઉતરતા હતા ને, તો બધાનું જેના લાંબા વાળ દેખાય ને રીલ્સમાં એને પૂછી લેવાનું ભાઈ તમે શું કરો. એટલે એ લોકો કેમ કહા તો એ કરું છું. હું તમને બતાવું. અળસી અને મેથી શું કરું? અળસી, મેથી, પછી આ રોઝમેરીના પાન અને બીજું શું હતું, ડુંગળીના છોતરા આવે ને એ બધા ઉકાળવાના અને એનું પાણી બનાવીને એક સ્પ્રે બોટલ હતી. જો સ્પ્રે બોટલ બતાવો, પાણી મારું પૂરું થઈ ગયું છે. મેં નાક ભરી હતું આમાં ભરી દઉં. અને 2 દિવસે કરો તો બી અને રોજ કરો તો બી માથામાં રાત્રે એનાથી મસાજ કરી લેવાની પાણીથી. બીજા દિવસ હેર વોશ ના કરો તો પણ ચાલે, પણ એવી રીતે કરવાનું. તો મેં જ કરતી હતી. અને જ્યારે હેર વોશ કરવાનું હોય ને એટલે સવારે તમે હેર વોશ કરતા હોય ઉઠીને, તમે ઉઠો એના પહેલાં તમારે કલાક ના રાખો તો બી અડધો કલાક માટે બી આ પાવડર છે ને રાત્રે પહેલાં પલાળી દે. રાત્રે પહેલાં પલાળી દેવાનું અને પછી કરવાનું. સવારે એ માથામાં નાખી દેવાનું, મહેંદી નાખતા હોય એ રીતે જ એટલે થઈ જાય. એવી રીતે સ્કિન કેર ને હેર કેર ચાલુ કરીશું. જોઈએ હવે શું થાય છે, કેમના થાય છે. વાળ ઉતરતા તો ઓછા થયા જ છે મારા. જોઈએ તો હવે કેમનું થાય છે. ચાલો હવે શાક વઘાડી દીધું. જો આ 2 જણા કેટલા વાગ્યા? 11:15 થયા ના. જો અત્યારે ઊંઘવાના નાટકો કરે. અમારા કચરા ક્યાંય વાળવાના. ફટાફટ બંને નવડાવી દો. ઓકે ચલો ના આવા. ના પહેલાં તું ચાલ, પછી એને નવડાવ. ના નહીં. હા ચલો નહીં મળીએ. બા રૂમાલ લીધો તે? ધીમે ધીમે જાઓ. ચાલ જા. જેની ચા ને બેટા. અને ધીમે રહીને રમાડજો, પડે ના એ ક્યાંય. જેનો નીચે જોઈને ચાલ. મોકલ્યા બેને નીચે. હાથમાં લઈ લીધું ઝાપટ્ટી. હવે બધું ઝાપટીશું, કચરા વાળીશું, પછી પોતું કરવાનું, રોટલી કરવાની. રમવા બતાવ 2 જણ કેવા રમે છે. જેનું હાય. જેનું હાય કર. હા ઓકે ખેલો. આટલામાં રમો. 11 નહીં આવવાના પપ્પા. મૂકી આવવાનો છે કે હોસ્ટેલમાં જ? હાવેણી મારું. આ સાવેણીથી માર પડશે.
નીકળી ઘરની બહાર કાઢી મૂકું મારું નાના નહીં તારો ભાઈઓ નહીં તારો ભાઈઓ કાઢી મૂકું ભૈયાને બહાર જ આખો દાડ મસ્તી કરો ને તમે લોકો આવું કોમ કરવા દેવાની અને હિરેનને શું હોય ઘરે કિંજલ નવરી હોય છે આ છોકરાઓને કરતું તો જુઓ શું કર્યું ક્યાં જવાનું હા ક્યાં જવાનું રોજ રોજ ચોટીલા કોણ લઈ જાય પપ્પા લઈ જાય પપ્પા તો દુકાને છે પપ્પા તો દુકાને ગયા પછી દુકાને ફેક્ટરી કોણ જાય તું જઈશ જવાનું ચોટીલા ચોટીલા જઈને શું કરવાનું હિસ્કો ખાવાના હિસ્કો હિસ્કો ઉતરાડા નીચે શેનમાં ફરે જ હોય ઘરમાં કચરા વાર્યા વિચાર છે હોમ ટૂર કરાવવાનો હજુ વાસણ ગોઠવવાના વાસણ ધોવાના પડ્યા છે વાહ મારો હોમ ટૂર કરાવવાનો પણ એકલીના હાથે મેર પડ્યો નથી કોઈ કેમેરો પકડનાર હોવું જોઈએ હિરણને ટાઈમ મળશે કાલે કદાચ રવિવાર છે તો કાલે ટાઈમ મળે તો હિરણને બંને ભેગા થઈને હોમ ટૂરનો બ્લોગ કરી દઈશું બાકી હું હવે અડગ થઈ ગયું કહું ના મારા દિવસના 2 બ્લોગ કરવા ખબર ઠેકાણો પડવાનો નથી આપણો તો એ કરવાના હવે બીજા બ્લોગમાં છે ને અમે પેલું ટોરર બનાવવાની હતી ને હેરનું એ હું બનાવીશ યાર છોકરી એટલું હેરાન કરે શું બતાવો યાર આખો દાર ચોકલેટ ક્યાંય લાવવાની ચોકલેટ નથી આપણા ઘરમાં ચલો રમો હેડો બનીને માથું ખાશો ચોકલેટ ખાવા ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આજના વ્લોગમાં બસ આટલું જ સવારથી ઉઠ્યા ને આ તો મોડી ઉઠી હતી હું બનીને રજા હતી એટલે બાકી સવાર 6 વાગ્યાથી ઉઠ્યા ને તો 12-1 વાગ્યા સુધી આના જ રામાયણ હોય આપણે તો ઉઠ્યા બરોબર આ કરો ને પેલું કરો હવે બપોર થશે ઊંઘીશું ઊંઘવાનું તો કોઈ મેર પડતું નહીં કારણ કે જે બનીને એક્ઝામ ચાલે છે એટલે થોડી ઘણી તૈયારીઓ કરવાની એટલે ટ્યુશનનો ટાઈમ થશે ટ્યુશન જશે એટલે ખાવાનો ટાઈમ થશે આ થશે એમાં ચાલુ કરી થશે તો ચલો મળીએ પછીના વ્લોગમાં ત્યાં સુધી બન્યા રહેજો મારી ચેનલ ઉપર બાય